દિવ્યાંગતા સામે હાર ન માની સફળતાની રેમ્પ પર દોડ્યા સુરતના રજનીક પટેલ. દિવ્યાંગ રત્ન એવોર્ડ 2026થી સન્માનિત, અનેક ફેશન ટાઇટલ્સ જીતનાર પ્રેરણાદાયી વ્યક્તિત્વ, ગુજરાતના ટોપ 21 પ્રેરણાદાયી દિવ્યાંગ પ્રતિભાઓમાં સ્થાન મેળવનાર સુરતના રજનીક પટેલ આજે પોતાની હિંમત, આત્મવિશ્વાસ અને મહેનતના બળ પર સમાજમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. દિવ્યાંગતા હોવા છતાં તેમણે ક્યારેય પોતાના સપનાઓને નબળા પડવા દીધા નથી, પરંતુ દરેક પડકારને તકમાં ફેરવી સતત આગળ વધતા રહ્યા છે. ફેશન અને મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડનાર રજનીક પટેલે વિવિધ ડિઝાઇનર ફેશન શો અને મોડેલિંગ ઇવેન્ટ્સમાં રેમ્પ વોક કરીને પ્રેક્ષકો અને નિર્ણાયક મંડળને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસના કારણે તેમણે બેસ્ટ સુરત આઇકોન, CL ઇન્ટરનેશનલ મોડેલ આઇકોન, મી સુરત આઇકોન, ટોપ હોટ મોડેલ આઇકોન જેવા અનેક પ્રતિષ્ઠિત ટાઇટલ્સ પોતાના નામે કર્યા છે. આ સાથે અનેક સંસ્થાઓ દ્વારા તેમને વિવિધ એવોર્ડ્સ અને સન્માનો પણ પ્રાપ્ત થયા છે. તેમની આ પ્રેરણાદાયી સફર અને સમાજમાં દિવ્યાંગો માટે ઉત્સાહ અને આશાનો સંદેશ આપતી સિદ્ધિઓને માન આપતા અપેક્ષા ફાઉન્ડેશનના સંચાલક અલ્પેશભાઈ કરેણા દ્વારા આયોજિત દિવ્યાંગ રત્ન એવોર્ડ 2026ના કાર્યક્રમમાં રજનીક પટેલને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રજનીક પટેલ જેવા યુવાનો સમાજ માટે જીવંત પ્રેરણા છે. તેઓ સાબિત કરે છે કે દિવ્યાંગતા શરીરમાં હોઈ શકે, પરંતુ હિંમત, આત્મવિશ્વાસ અને સપનાઓ મોટા હોય તો કોઈપણ વ્યક્તિ જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. રજનીક પટેલની આ સિદ્ધિ માત્ર સુરત માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના દિવ્યાંગ સમાજ માટે ગૌરવની વાત છે. તેમની સફળતા અનેક યુવાનોને સંદેશ આપે છે કે જો મનમાં વિશ્વાસ અને દિલમાં જુસ્સો હોય તો કોઈપણ અવરોધ આપણને સફળતા સુધી પહોંચતા રોકી શકતો નથી.